તો વિદ્યાર્થી મિત્રો તારીખ જાહેર કરી છે કોની, તો કે ગુજરાતમાં જે પણ નર્સિંગની ભરતી લેવાયેલી હતી તેની મિત્રો મેરિટ યાદીની તારીખ જાહેર કરેલ છે કે ફાઇનલ મેરિટ યાદી ક્યાં સુધીમાં પૂર્ણ કરવી. મિત્રો મેરિટ યાદીની તારીખ જાહેર થઈ ગઈ એ આપણા માટે ખુશીના સમાચાર પણ કહી શકાય અને મિત્રો ના પણ કહી શકાય. કારણ કે મિત્રો આમાં જો મેરિટની યાદી કામ આગળ ચાલી જશે તો મિત્રો જેણે ABCD ગોઠવણ કરેલી છે તે બધાના મિત્રો વારો આવી જશે. કારણ કે મિત્રો તેને તો સારા એવા માર્ક્સ આવ્યા હોય તો એ બધાનું સિલેક્શન થઈ શકે છે. પરંતુ મિત્રો તારીખ જાહેર થઈ ગઈ એની આપણે ખુશી એટલું બધું ના થવું જોઈએ. પરંતુ મિત્રો આપણે ખબર પડવી જોઈએ કે હવે આમાં કોના નામ આવી શકે છે. અને મિત્રો જેણે ટોટલ 1903 જગ્યા પર ભરતી હતી તો મિત્રો કોના નામ આવી શકે. અને મિત્રો આમાં વાત કરીએ તો ટોટલ 46,650 ઉમેદવારોએ મિત્રો આમાં ફોર્મ ભરેલા હતા. મિત્રો ફોર્મ 53,000 ભરેલા હતા, પરંતુ પરીક્ષા 46,000 ઉમેદવારો આપેલી હતી. અને મિત્રો આની જે પણ આન્સર કી છે મિત્રો તે 13 માર્ચના દિવસે આવી ગઈ હતી. મિત્રો 18 તારીખથી લઈ અને 27 માર્ચ સુધીમાં મિત્રો આની તારીખ જાહેર એ પ્રમાણે કરેલી છે. એક સપ્તાહનો સમય આપેલો છે. એટલે 18 થી 27 તારીખની અંદર મિત્રો આનું જે પણ ફાઇનલ મેરિટ યાદી છે તે આવી જશે. તો મિત્રો એ બાબત ન્યૂઝ હતી જેની માહિતી પણ તમને આમાં ધીરે ધીરે આપતો જાઉં છું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો, જેથી કરી નાના મોટી અપડેટ અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ. મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.